હાલો તો બહુ વાંચ્યું રાતને દી પોરો જ નથી ખાતો અને ટૂંકા ટનમાં વળી જાય હાઈ ક્લાસ હાંકવાની બહુ મજા આવે. સોનાલિકા 1 વર્ષ થયું છે આ ટ્રેક્ટર આપ્યું ઈ, અને ખેડૂતનો રિવ્યૂ છે કે ભાઈ ટ્રેક્ટર હાંકવાની એમનામ જ ટ્રેક્ટર વણે બહુ વાંચ્યું છે અને ટૂંકા ટનમાં વળી જાય છે અને એવરેજમાં પણ સારું છે. સારું છે. અમે ખાવા ખોટી નથી કરતા બપોરે તે અને આખો દી બંધ નથી કરવું, બંધ જ નહીં આખો દી હો 500 કલાક ચાલુ જ તે. હા નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે રિવ્યૂ જોયો એક સોનાલિકાના એક ખેડૂતનો રિવ્યૂ જોયો. જે ખેડૂત છેલ્લા 1-1.5 વર્ષથી મતલબમાં સોનાલિકા ટ્રેક્ટર વાપરે છે. MM18 કરીને આપણું જે સિંગલ પિસ્ટનમાં ટ્રેક્ટર આવે છે, જે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. જે ખેડૂતનું કહેવાનું એવું છે કે ભાઈ કન્ટિન્યુ આપણે ઉપયોગ કરીએ છીએ છતાં પણ ટ્રેક્ટરનું પરફોર્મન્સમાં કાંઈ ફરક નથી પડતો. ટ્રેક્ટર એકદમ પરફેક્ટ આવે છે, કોઈ પણ મતલબમાં મેન્ટેનન્સ ફ્રી આખું વ્યવસ્થિત ટ્રેક્ટર છે અને એવરેજમાં પણ સારું છે અને કામ પણ બધી રીતે મોસ્ટ ઓફ કામ એના મતલબ આ મિની ટ્રેક્ટરને લગતા બધા ગાર્ડન ટ્રેક્ટરને લગતા બધા કામ ઇઝીલી કરી શકે છે. અને ખેડૂત બહુ પોઝિટિવ છે, બહુ ખુશ છે અને સોનાલિકા કંપનીએ પણ એમાં ઘણી મહેનત કરી અને નાના મોટા સુધારા છેલ્લા 5 વર્ષની અંદર મિની ટ્રેક્ટરમાં લાવી અને આજે કંપનીને મતલબમાં સારો એવો મિની ટ્રેક્ટરમાં ગ્રોથ મળ્યો છે. ઓલ ઓવર ઇન્ડિયામાં મતલબમાં મિની ટ્રેક્ટરમાં કંપનીએ બહુ મોટું માર્કેટ કેપ કવર કર્યું છે અને હજી ભવિષ્યમાં કંપની બહુ નાના મોટા સુધારા લાવવાની છે. એટલે સોનાલિકા સાથે જવામાં ખેડૂતને જનરલી નુકસાની છે નહીં મતલબમાં.